વાત કરીએ રાજકોટના જસદણમાં આવેલી આલ્ફા નવોદય સૈનિક સ્કૂલમાં બાળકીના મોત બાદ વખરેલા વિવાદ વિશે તો ભાવનગરના મહુવામાં આહિર સમાજના આગેવાનો દ્વારા 10 વર્ષની દીકરીના મૃત્યુ મામલે ન્યાયની માંગ સાથે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। મામલતદાર તેમજ ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। આ દરમિયાનમાં સમાજના મોટી સંખ્યામાં આગેવાનો, યુવાનો અને સમાજના લોકો હાજર રહ્યા હતા। દીકરીને ન્યાય આપોના ગગનભેદી નારાઓ સાથે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી થઈ રહી છે। આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે જસદણ સ્થિત આલ્ફા ઇન્સ્ટિટ્યૂટમાં સંચાલકની કથિત ગંભીર બેદરકારીના કારણે માસૂમનું મોત થયાનો આક્ષેપ છે। અમે જાણ્યું અને ટોટલ જગ્યાએ વાત કરી તો એવું કારણ મળ્યું છે કે એ લોકોએ ખૂબ લાપરવાહીથી આલ્ફા હોસ્ટેલમાં ત્યાં રહી ને એવડા નાના બાળકો અને એ લોકોની બેદરકારીને લીધે આયુષ્યબેનનો જીવ આજે ગુમાવવો પડ્યો છે। એનું બધાને ખૂબ દુઃખ છે કે સમગ્ર અમારા 115 ગામ અને સાથે અમારા ટોટલ ગુજરાતના અને સૌરાષ્ટ્રના બધા ગામડાના આહિર સમાજના અગ્રણીઓ માત્ર સંસ્થામાં ભેગા થયેલા, સાથે અન્ય સમાજના પણ આગેવાનો, સરપંચો પણ ભેગા થયેલા। આજે અમે ન્યાય માટે મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર પાસે આવેદન લઈને આવેલા કે અમારી દીકરીને ન્યાય મળે અને ગમે તેવો સમરબંધી હોય એમને એની તપાસ કરી, નિષ્પક્ષ તપાસ કરીને કડકમાં કડક સજા આપે અને અમને ન્યાય મળે અને અમારી દીકરીને આત્માની શાંતિ મળે। દેશની સેવા કરવાનું સ્વપ્ન જોનારા દીકરીના મોતની સત્ય હકીકત સામે આવે, નિષ્પક્ષ તપાસ થાય, દોષિતોને કડક સજા મળે તેવી સમાજે મુખ્ય માંગ કરી છે। બેદરકારીને કારણે આ દીકરીનું મૃત્યુ થયું છે। દીકરીનું મૃત્યુ થયા પછી વાલીઓને જાણ કરવામાં આવી છે અને એ દીકરીને ન્યાય માટે અમે લડી રહ્યા છીએ અને અમને સરકાર તરફથી, પોલીસ તરફથી રાજકોટમાં અમને ખૂબ મદદ મળી છે અને સરકાર પણ અમારી પડખે ઊભી છે। આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આ 2 આરોપી જે સંચાલકો પકડાયા છે એના રિમાન્ડ પૂરા થયા છે અને એની પાછળના જે પણ લોકોની ભૂમિકાઓ છે એની પણ ધરપકડ કરવામાં આવે। વહેલી તકે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે। તો દીકરીના પિતાનું કહેવું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત યથાવત રાખવામાં આવશે। મારી દીકરીના ન્યાય માટે મારો સમાજ મારી સાથે ઊભો છે અને હું ભવિષ્યમાં મારી દીકરીનો ન્યાય નહીં મળે ત્યાં સુધી હું વડીખમ ઊભો રહીશ। મારા સમાજ મારી સાથે છે એટલે ન્યાય મેળવવા માટે હું જે કરવું પડે તે કરીશ। હાલ સમગ્ર મામલે લોકોની નજર તપાસ એજન્સીઝની કાર્યવાહી પર છે। જોવું રહેશે કે તપાસમાં સત્ય બહાર આવે છે કે નહીં અને પીડિત પરિવારને આખરે ન્યાય ક્યારે મળે છે।